વાલ્મીકી સમાજમાં. અને મને જેમ કે કપડાં વેચતી હતી તો બહાર નથી એમ આમ બહુ એ નહોતું, પણ મને જેથી જે સંસ્થા તરફથી મને લારી આપી છે અને હવે એનો આમ બહુ મારા મનથી ખુશીથી એની પર હું આમ વેચીશ. અને હું પણ એટલું વિચારું છું કે હું મારા ઘરવાળા અમે લોકો આ લારી ઉપર થોડો ધંધો ચાલુ કરીએ. બે ત્રણ વર્ષ પહેલાં કપડાં વેચતી હતી ત્યારે મને એવું હતું કે જો મારી જો લારી હોય ને તો હું બહાર બતાવું તો હું સરસ રીતે વેચી શકું મારી, પણ થોડી પ્રોબ્લેમના લીધે હું એ વસ્તુ નથી ખરીદી શકતી, કેમ કે બે બાજુ પણ આ વખત મને આમ એવું લાગે છે કે મને લારી સાથે સાથે મારા કપડાની પણ આમ ખરીદારી હશે. અને બીજું કે હું બહાર નીકળીશ તો મને આમ એવું લાગે છે કે કોઈ જગ્યા પર મારે હું જે કામ કરું છું એ કામ બી કરવા જેવું નહીં, વધારે છું આની અંદર ધ્યાન રાખવું. અને બહાર લઈને બેસું તો કોઈ એમ તો ના કરી શકે કે પુષ્પાબેન આ લઈને બેઠા છે કે ના લારી છે તો પુષ્પાબેન શું વેચ્યો છે, એવી રીતે બી મને પૂછતા બી આવે. પેલું તો ઘરમાં હું વેચતી હતી તો અમુક જણને ખબર હતી ને અમુક જણને નથી ખબર, પણ હવે અમારી લારી જોઈને તો બધા કેટલાય જણ મને ઘરે પૂછવા માટે આ છે કપડાં, એ કામ થોડું મને બહુ સારું લાગે. તો અહીંયા જેવું છે કે જ્યારે હું બહાર ખોલીશ જેમ જેમ બધાને ખબર પડશે એમ